તમે ફર્સ્ટ યર બીએસસી નર્સિંગના સ્ટુડન્ટ છો અને તમારે બહુ સારું સ્કોરિંગ કરવું છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજીમાં, તો તમે આ મારો વિડીયો લાસ્ટ સુધી જોજો. તમને આમાં ટોપ 40 મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન જે છે આમાં મળી જવાના છે, જે મેં પ્રીવિયસ ગુજરાત યુનિવર્સિટીના પેપર્સને એનાલાઇઝ કરીને બનાવ્યા છે. ઓકે, તો તમે આ વિડીયો એન્ડ સુધી જોજો. જો મારી મહેનત તમને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે, તો પહેલાં આપણે વાત કરી લઈએ લોંગ આન્સર ક્વેશ્ચન્સની, જે તમને 8 થી 10 માર્ક્સની અંદર પૂછી શકે છે. તો આપણો ફર્સ્ટ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ છે આપણો એક્સપ્લેન સ્ટ્રક્ચર ઓફ હાર્ટ વિથ ધ લેબલ ડાયાગ્રામ. હાર્ટવાળો ક્વેશ્ચન છે. દરેક યુનિવર્સિટીના પેપર્સમાં મેં જોયું છે, પર્સનલી મેં જોયું છે કે 90 to 99% હાર્ટનો જે ક્વેશ્ચન છે એ તો હોય જ છે. એટલે તમને બીજું કંઈ આવડે કે ના આવડે, પણ હાર્ટ તમારે એકદમ કમ્પ્લીટલી યાદ કરી લેવાનું છે. અને બીજા બધા જેટલા બી હું આ ક્વેશ્ચન્સ આપું છું તમને 40, એ બધા તમારે યાદ કરી લેવાના છે. 90% જેટલું પેપર છે તમારું આ ક્વેશ્ચન્સમાંથી જશે, બરાબર. 95% બી હું તમને ગેરંટી આપું છું કે આ ક્વેશ્ચન છે એમાંથી તમારું પેપર હશે, કેમ કે ફર્સ્ટ યરમાં તમને એટલું કશું બી કોમ્પ્લિકેટેડ પૂછતા નથી, બરાબર. એ મારો એક્સપિરિયન્સ છે. ચલો, હવે આપણે ફર્સ્ટ તો ક્વેશ્ચન મેં તમને વાત કરી લીધી હાર્ટનો, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, સેકન્ડ આપણે જોઈએ એક્સપ્લેન ધી કાર્ડિયાક સાયકલ. થર્ડ છે આપણું ડિસ્ક્રાઇબ ધી સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ ઓફ કિડની. ફોર્થ આપણું ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ યુરિન ફોર્મેશન. ફિફ્થ આપણું ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ વિથ ધ ડાયાગ્રામ. એક્સપ્લેન રેસ્પિરેટરી સિસ્ટમ, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, બ્લડ કમ્પોઝિશન એન્ડ ફંક્શન્સ, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ધી ન્યુરોન્સ. ઓકે, functions of stomach, structure of eye with the diagram, explain the skeletal system and types of bones. ઓકે, તો આ જેટલા બી ક્વેશ્ચન્સ હતા એ આપણા 10 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા જે ક્વેશ્ચન્સ હતા. ઓકે, આ તમારે એકદમ કમ્પ્લીટલી યાદ કરી લેવાના છે. 12 જ ક્વેશ્ચન્સ છે, તમે ખાલી એકવાર જોઈ લેજો. અને જો તમને કોઈ બી ક્વેશ્ચન્સમાં ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બી કરી શકો છો, હું એના પર વિડીયો જરૂર બનાવીશ. હવે આપણે જોઈએ શોર્ટ નોટ્સ ક્વેશ્ચન, જે 5 થી 6 માર્ક્સની અંદર જે છે આપણે પૂછી શકાય છે. પહેલું આપણું છે સેરેબેલમ, જે આપણો બ્રેનનો પાર્ટ છે, બરાબર. બ્રેનનું સ્ટ્રક્ચર બી તમારે આ આખું એકદમ એકવાર કમ્પ્લીટલી જે છે જોઈ લેવાનું છે. એમાંથી બીજો ક્વેશ્ચન છે જે આવતા હોય છે, બરાબર. એટલે સેરેબેલમ અને આખું બ્રેનનું સ્ટ્રક્ચર તમે જોઈ લેજો. પછી આપણે વાત કરી લઈએ સ્પાઇનલ કોર્ડની, ક્રેનિયલ નર્વ્સની, જે આપણે 12 ક્રેનિયલ નર્વ્સ હોય છે, બરાબર. એ તમારે એકદમ કમ્પ્લીટલી યાદ કરી લેવાની છે. કઈ સેન્સરી નર્વ્સ છે, કઈ મોટર નર્વ્સ છે, ઓકે, એ બી તમારે યાદ કરી લેવાનું છે. નિમોનિક, જો તમને એનું કોઈ જોઈતું હોય એકદમ ઇઝી ટ્રીક યાદ કરવાની, તો તમે મને જણાવી શકો છો, હું એના પર જરૂર વિડીયો બનાવીશ. હવે આપણે જોઈએ સાઇનોવિયલ જોઇન્ટ્સ, ડાયાફ્રામ, લીવર ફંક્શન્સ, પેન્ક્રિયાસ, લિમ્ફ એન્ડ લિમ્ફેટિક સિસ્ટમ એન્ડ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. ઓકે, પછી આપણો 22મો જે ક્વેશ્ચન છે એ છે આપણો થાઇરોઇડ ગ્લેન્ડ, એલ્વિયોલાઈ, નેફ્રોન, પિટ્યુટરી ગ્લેન્ડ, ગ્લુટિયસ મેક્સિમસ મસલ. હવે આપણે શોર્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ, જે 2 થી 3 માર્ક્સમાં કાં તો 2 માર્ક્સની ડેફિનેશનની અંદર બી જે છે આપણે આવતા હોય છે, બરાબર. ડેફિનેશન્સની આપણે થોડી વાત કરી લઈએ. ડિફાઇન ધી સેલ, ડિફાઇન ધી ટીશ્યુ, ડિફાઇન ધી ન્યુરોન, ડિફાઇન ધી હિમોસ્ટેસિસ, then types of bones. Okay, types of muscles, normal BP value, that is 120/80 mm of Hg, normal pulse rate 60 to 100 beats per minute. Then functions of RBC, functions of WBC, functional unit of kidney, that is nephron, functional unit of nervous system, of course neuron, define the joint. ઓકે, તો આ જેટલી થઈ ગઈ આપણી જે છે આપણી ડેફિનેશનની વાત થઈ ગઈ, ને અમુક જે શોર્ટ ક્વેશ્ચન જે હોય છે 1-2 લાઇનની અંદર, બરાબર, એની આપણે અહીંયા વાત કરી લીધી. જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.